ખાસ કરીને રામપરા વાળા મેળવી મના દર્શન ને હાઈવે ઉપર આવેલા ખરા બીજા મેળવી મના દર્શન ને આ મંદિર ક્યાં આવેલું છે ખબર છે? તો હું કે મિત્રો મોજ માને સવારમાં થઈ ગયું તૈયાર ને આ રવિવાર એટલે આપણે જવાનું છે રામપરા મેળવી મના દર્શન કરવાના. આપણે જવાનું છે આપણી નવી ગાડી લઈ. પણ અત્યારે હું આપણી જૂની ગાડી લઈને નીકળી જાઉં કાકાના ઘર બાજુ વીઆઈઓ કાકાના ઘરે પાછું નાથી ગાડી લઈને નીકળી જાઉં ઘર બાજુ વીઆઈઓ ઘરે. આ ભાઈબંધ લઈ એની વાડીએ ને એની વાડીએથી લોકેશન આવતું હતું એક નંબર ને પછી પાછા હાલી નીકળી જાય અમે ઘર બાજુ. બપોર પછી અમે થઈ જાય તૈયાર કારણ કે જવાનું તો રામપરા એટલે ગાડી લઈને સીધા પેલા નીકળી જાય પાલતાણા બાજુ, પાલતાણાથી પગીને પાછા નીકળી જાય રામપરા બાજુ. ફાઇનલી આપણે વીઆઈઓ રામપરા પેલા વીઆઈઓ અંદર ને આપણે કરી લીધા મેળડીમાના દર્શન ને તમને રામપરા વાળા મેળડીમાના દર્શન થઈ જાય તો જરા કોમેન્ટ કરી નાખો. પછી વીઆઈઓ બહાર ને આપણે કરી નાખી થોડીક ફોટોશૂટ ને હવે નીકળી જાય ઘર બાજુ એટલે ગાડી લઈને સીધા નીકળી જાય પાલતાણા બાજુ. પછી વચ્ચે હાઈવે ઉપર આપણે ઉભા રહી જાય કારણ કે અહીંયા આવેલું છે એક મેળડીમાનું મંદિર એટલે નાથી આપણે કરી લઈએ મેળડીમાના દર્શન ને પછી પાછા ગાડી લઈને નીકળી જાય પાલતાણા બાજુ. પાલતાણા આવે ને આપણે કરી લેવી નાસ્તો, નાસ્તામાં આપણે ખાલી લીધા ઘૂઘરા થઈ જાય ઘૂઘરા રેખા. પછી ગાડી લઈને અમે નીકળી જાય ઘર બાજુ ને તમે કરતા જાવ ફોલો.